ગતરોજ રાત્રે 8:30 વાગ્યાના સમયે આકોટ બસ સ્ટેશન નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. સુત્રેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાજેશ રાઠોડ, જે પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16DM8226, જે લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ગત રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો, જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જોકે ગંભીર ઇજાઓને પગલે મોટરસાયકલ સવાર ઈસમનું કરુણ મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, ભરૂચ.